નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું સાઉથ ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશા વિશે. જ્યારે આપણી આગળ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાઉથ ડિરેક્શનની વાત આવે ત્યારે આપણા મનમાં એક ચિંતા થાય છે કે શું આપણું ઘર દક્ષિણમુખી તો નથી ને, આપણને કોઈ પણ પ્રકારના નુકસાન આ દિશાને લીધે ભોગવવા તો નહીં પડે ને. તો આ બધા જ સવાલોના જવાબ વિશે આજે આપણે ચર્ચા કરીશું. આગળ જો હું વાત કરું તો દક્ષિણ દિશાને યમની દિશા કહેવામાં આવે છે અને જો આપણા ગ્રહોનો આપણે ધ્યાન કરીએ તો મંગળ ગ્રહને દક્ષિણ દિશા રૂલ્ડ કરે છે. માટે આ દિશાના કેટલાક નકારાત્મક અને કેટલાક સકારાત્મક બંને ફાયદા આપણે જોવા જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને પ્રાચીન સમયની પણ આપણે જો વાત કરીએ તો સાઉથ ઝોનને નેગેટિવ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દક્ષિણ દિશા તરફથી તમે કોઈ પણ કાર્યની શરૂઆત નથી કરતા. દક્ષિણ દિશા એક નેગેટિવ ઝોન તરીકે હંમેશાથી માનવામાં આવી છે. પરંતુ જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ છીએ તો વાસ્તુશાસ્ત્ર અનુરૂપ કેટલાક ઝોન કેટલીક ડિરેક્શનમાં આપણને ફાયદો પણ આપી શકે છે. આગળ જ્યારે વાત કરીએ સર્વપ્રથમ તો જે શિવજીના પરસેવાનું બિંદુથી જે આ વાસ્તુ પુરુષનું ઉત્પન્ન થયું છે અને જ્યારે આ વાસ્તુ પુરુષ છે તેના ઉપર દેવો અને દાનવો બંને બિરાજમાન છે. એટલે કે આપણા વાસ્તુ પ્રમાણે જે 4 દિશા છે મુખ્યત્વે તે પ્રમાણે જો આપણે અલગ અલગ ઝોનની વાત કરીએ તો ટોટલ 16 દિશાઓ દ્વારા વાસ્તુશાસ્ત્ર બનેલું છે અને સાથે સાથે તેમાં 32 પ્રકારની તેમાં એન્ટ્રી આપેલી છે. તો આ બધું જ એક વિશેષજ્ઞ તરીકે આપણે ધ્યાન આપીએ ત્યારે આપણે શું નિશ્ચિત કરી શકીએ છીએ કે શું સાચેમાં વાસ્તુની દરેક દિશા ખરાબ છે. વાસ્તુમાં કેટલાક પદ આપેલા છે અને તે સાઉથ દિશામાં પણ એવી રીતે 8 પદ તેમાં બિરાજમાન છે. તેમાં કેટલાક પદ હકીકતમાં માણસને ફાયદો પણ કરાવી શકે છે અને તેના સકારાત્મક ફાયદા વ્યક્તિ મેળવી શકે છે. તો શું હોવું શું ના હોવું તે વિશે પણ આપણને વિચાર આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ તો સાઉથની ડિરેક્શનને નેમ અને ફેમની દિશા કહેવામાં આવે છે કે આ દિશામાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમે જો કોઈ પણ એમાં વાસ્તુ દોષ નથી તો ઝડપથી તમને તેમાં ખૂબ જ સારી પ્રચલિતતા મળે છે, તમારું માન સન્માન જળવાઈ રહે છે. ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે સાઉથ ડિરેક્શન છે તેને લોકો રહેવા માટે યોગ્ય નથી ગણતા. પરંતુ જ્યારે સાઉથની દિશા એટલે કે દક્ષિણ દિશાની વાત આવે છે ત્યારે આ દિશા બિઝનેસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે આપણે વાસ્તુ દિશા પ્રમાણે જ્યારે સાઉથ ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશાની જો આપણે વાત કરીએ તો દક્ષિણ દિશાને જે નેગેટિવ ઝોન તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે ત્યાં આપણને દ્વાર આપવાની મનાઈ આપવામાં આવી છે કે ઘરનું મુખ્ય દ્વાર જો આ ખૂણામાં હોય તો તમને કેટલાક પ્રકારની નેગેટિવ ઉર્જા મળે છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે 2 ઝોન છે પૂર્વ ઝોન અને ઉત્તર ઝોન તે તરફથી તમને સકારાત્મક ઉર્જા નિરંતર મળતી રહે છે. જ્યારે આપણે 2 નેગેટિવ ઝોનની વાત કરીએ તો સાઉથ અને પશ્ચિમ તે તરફ આપણે ખૂબ જ ખુલ્લી બારીઓ અને ખુલ્લા દરવાજા ન રાખવા જોઈએ કારણ કે ત્યાં આગળથી આપણને સકારાત્મક ઉર્જા નથી મળતી. પરંતુ કેટલાક મિથને ટાળતા જો આપણે વાત કરીએ તો 4 દિશાઓના ફાયદાઓ છે. 4 દિશાઓના સકારાત્મક અને નકારાત્મક ફાયદાઓને આપણે જો જોઈએ તો ચોક્કસથી વાસ્તુનો આપણે વિશેષ લાભ લઈ શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાઉથ ડિરેક્શનને જે સૂવા માટે ખૂબ જ સારી ગણવામાં આવે છે કારણ કે જે આપણા મગજ છે, આપણું જે શરીર છે, જે આપણા ધ્રુવ બિંદુઓ ઉપર વાત કરીએ તો તેમાં એવું કહેવામાં આવે છે કે આપણા માથાનો ભાગ હંમેશા સાઉથ ડિરેક્શનમાં રાખીને સૂવાથી બ્લડ સર્ક્યુલેશન સારું આપણને રહે છે અને બ્લડ સર્ક્યુલેશન જ્યારે સારું રહે ત્યારે આપણને બ્લડ રિલેટેડ કોઈ પણ પ્રકારની બીમારી નથી આવતી. ખાસ કરીને બીપી જેવી બીમારીને પણ આપણે ટાળી શકીએ છીએ. માટે સૂવા માટે જો શ્રેષ્ઠ જગ્યા હોય તો તેને સાઉથ ડિરેક્શન માનવામાં આવે છે. આગળ જ્યારે વાત કરીએ તો જે આ સાઉથ ડિરેક્શન છે એમાં કેટલાક પદ આપવામાં આવ્યા છે જેમાં S3 કરીને જે પદ છે સાઉથનું
તેને રહેવા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે, કારણ કે તે દિશા સાઉથના બધા ઝોનમાં ખૂબ જ સકારાત્મક દિશા ગણવામાં આવે છે. અને જો વ્યક્તિ આ પદ ઉપર હોય તો તેને ધનની પ્રાપ્તિ થાય છે. આગળ જ્યારે વાત કરીએ કોઈ પણ પ્રકારનો તમે બિઝનેસ કરવા માંગતા હોય તો પણ તમારા માટે આ દિશા યોગ્ય છે. અને આ દિશા સારી રહેવાથી તેમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષનું નિર્માણ નથી થતું, તો વ્યક્તિને ખૂબ જ સમાજમાં વર્ચસ્વ મળે છે, તેના નામથી તેને ખ્યાતિ મળે છે. તે જે કામ કરે છે તે કામને લીધે તે આગળ વધે છે અને તે કામમાં તેને ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થાય છે. જે રીતે આપણે કહીએ છીએ કે જ્યારે પેઢી દર પેઢી કોઈ બિઝનેસ ચાલે છે, જ્યારે પોતાનો વેપાર ખૂબ જ સારો વ્યક્તિ વિકસાવી શકે છે, તો જો આ ઝોન તમારી ખૂબ જ પોઝિટિવ હોય તો તે પ્રમાણે પેઢી દર પેઢી તમારો વ્યવસાય વિસ્તરે છે અને સાથે સાથે તમને ખૂબ જ સારી નામના પણ એ બિઝનેસ થકી તમને મળે છે. માટે આ ઝોનને પણ ખૂબ જ સુવ્યવસ્થિત રાખવો જોઈએ. આ ઝોનનો જે મુખ્ય રંગ છે તે છે લાલ રંગ. સાથે સાથે ઘણા લોકોને ખૂબ જ એક પ્રકારનો ડર રહેલો હોય છે કે અમારું ઘર જે છે તે દક્ષિણમુખી ઘર છે, અમને ખબર નથી કે અમારું ઘર કયા મુખીનું ઘર છે, તો તેના કારણે તે લોકો ચિંતામાં રહેતા હોય છે. તો હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે તમારા ઘરમાં જ્યારે બહારની તરફ નીકળો છો, તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે તેમાં જ્યારે તમે બહાર નીકળો છો અને જે દિશા આવે છે તે તમારા ઘરની મુખ્ય દિશા કહેવાય છે. માટે જો તમને એવો ખ્યાલ રહે છે કે તમારું ઘર સાઉથ ડિરેક્શનમાં છે, તેનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશાનો છે, તો તેના માટે એક સુંદર મજાની જો રેમેડીની હું વાત કરું તો તે છે પંચમુખી હનુમાનજીનું ચિત્ર. તમારે પંચમુખી હનુમાનજીને સાઉથ મુખ્ય જો તમારો દરવાજો છે, દક્ષિણ દિશાનો જો દરવાજો છે, તો તમે પંચમુખી હનુમાનજીનો ફોટો ત્યાં લગાવો છો તો જે તમારા દોષ છે તેમાં તમને થોડી રાહત મળે છે અને તેના નેગેટિવિટી તમે દૂર કરી શકો છો. ખાસ કરીને આછો લાલ રંગ પણ તમે સાઉથની દિવાલમાં કરી શકો છો. લાલ જે સ્પોટ લાઇટ આવે છે, લાલ રંગની જે લાઇટ આવે છે તે પણ સાઉથ ડિરેક્શનમાં રાખવાથી તે ઝોન જે છે તે તમને ખૂબ જ સકારાત્મક ફળ આપવા લાગે છે. આગળ જ્યારે વાત કરીએ તો જે સાઉથ ડિરેક્શન છે તેની જે બે ઉપદિશાઓની વાત કરીએ એટલે કે સાઉથ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ, આ બે દિશાની વચ્ચે સાઉથને ગણવામાં આવે છે અને સાઉથ ઈસ્ટ અને સાઉથ વેસ્ટ તેની ઉપદિશા માનવામાં આવે છે. તો તે પ્રમાણે જે સાઉથ ઈસ્ટ છે તેને પણ અગ્નિ ખૂણા તરીકે ઓળખવામાં આવે છે, જે સાઉથમાંથી જ નીકળેલી દિશાને ગણવામાં આવે છે. જેમ કે એક જ્યોત હોય છે અને તે જ્યોતમાં થોડું જે જ્યોતની આપણે ત્રણ જે મુદ્રાઓ હોય છે, ત્રણ પ્રકૃતિ હોય છે. જ્યોતને જ્યારે તમે જોશો તો તેમાં નીચેનો ભાગ થોડો ગરમ અને ઉપરની જે જ્યોત છે તેમાંથી જે થોડો ધુઆ જેવું નીકળતું હોય છે. માટે જે સાઉથ ડિરેક્શન છે તે ઉપરની જ્યોત છે અને સાઉથ ઈસ્ટ જે છે તે પ્રોપર અગ્નિ દિશા ગણવામાં આવે છે. માટે તે દિશાનો ફાયદો ઉપાડીને પણ તમે ધનનો લાભ મેળવી શકો છો. તો તેના માટે પણ જો હું એક સુંદર મજાના ઉપાયની વાત કરું તો સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં તમારે માતા લક્ષ્મીજીનો ફોટો રાખવો જોઈએ અને રોજ સાંજે તમે ત્યાં આગળ દીવો કરો. અને ખાસ કરીને ઘરની સ્ત્રીઓ ત્યાં આગળ દીવો કરે છે, લક્ષ્મી સુક્તમ કે પછી લક્ષ્મી માતાના કોઈ પણ મંત્રનો ત્યાં બેસીને જાપ કરે છે, તો તમારા ઘરની દરિદ્રતા ત્યાંથી દૂર થાય છે. અને તે જ પ્રમાણે જો આપણે સાઉથ વેસ્ટ ડિરેક્શનની વાત કરીએ તો ત્યાં આગળ ઘરના મુખ્ય જે વ્યક્તિ છે તે લોકો ત્યાં સૂવે છે, એટલે કે તમારા ઘરનો માસ્ટર બેડરૂમ જો તમે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં રાખો છો, ખાસ કરીને તમારા ઘરની વજનદાર વસ્તુ, તમારા ઘરની તિજોરીને પણ તમે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં મૂકો છો તો પણ તમને આ સાઉથ દિશાને લગતા ફાયદા જોવા ચોક્કસથી મળશે. તો આ રીતે તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખીને સુવ્યવસ્થિત તમારા ઘરમાં વસ્તુઓ મૂકો છો તો તે દેવ ત્યાંના પ્રસન્ન થાય છે. અને વાસ્તુ અનુરૂપ દેવ પ્રમાણે જો આપણે વસ્તુની ગોઠવણ કરી હોય તો પણ આપણા ઘરની નેગેટિવિટી દૂર થાય છે અને દરેક દિશાનો ફાયદો પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ સાથે જે પણ મેં તમને ઉપાયો કીધા છે ચોક્કસથી તમે કરીને જે દક્ષિણ દિશા છે તેના લાભ મેળવો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.